ગુજરાતમાં નકલીઓની ભરમાર છે। ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો છે। હવે નકલી તમાકુ, નકલી પાન મસાલાનો જથ્થો પકડાયો છે। નહેરુનગર ઝુંપડપટ્ટીમાંથી પોલીસે રેડ કરી। રેડ દરમિયાન 29.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે મારુતિ ગોલ્ડ અને એમજીટી તમાકુનો મોટો જથ્થો ઝડપ્યો છે। મારુતિ ગોલ્ડ પાન મસાલાના 10,200 પેકેટ, એમજીટી તમાકુના પણ 10,200 પેકેટ જપ્ત કર્યા છે। એચએમડી તંબાકુના 1680 પેકેટ મળી આવ્યા છે, જે કે તંબાકુના 1200 પેકેટ, ચૈની તમાકુ પણ મળી આવ્યું છે। ચૈની તમાકુના 330 પાઉચ મળ્યા છે। નહેરુનગર વિસ્તારમાં રેડ પાડી આઇકોન પ્લાઝાની બાજુની ગલીમાંથી આ જથ્થો ઝડપાયો છે। પોલીસ તપાસે શંકાસ્પદ તમાકુ સપ્લાય ચેનનું ભાંડાફોડ શરૂ થઈ છે। વરાછા પોલીસે નકલી તમાકુના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ પણ કર્યો છે। ગુજરાતમાં નકલીના માર્કેટમાં નકલી તમાકુનો આ રાફડો ફાટ્યો છે। નહેરુનગર ઝુંપડપટ્ટીમાં પોલીસ ત્યાં રેડ છે અને જેમાં નકલીની ભરમારમાં વધુ એકવાર આ પાન મસાલાનો જથ્થો હાલમાં ઝડપી લેવાયો છે। 5 દ્રશ્યો ગુજરાતની અંદર નકલી કોઈ નવી વસ્તુ છે જ નહીં। નકલી શું આપણે બધું જ નકલીના વાતાવરણમાં કરી રહ્યા છીએ? તો નકલી દવા, નકલી ઘી, નકલી ગરમ મસાલા, નકલી એન્જિન આપ જોઈ રહ્યા છો, અને હવે નકલી આ તંબાકુ ગુજરાતમાં રોજબરોજ સપ્તાહની અંદર એક ખબર તો નકલીની આવી જ રહી છે, જેમાં આપ જોઈ રહ્યા છો। ચેતન મારી સાથે જોડે। ચેતન, વધુ એકવાર આ નકલી તંબાકુ ઝડપાય છે અને મોટા પ્રમાણમાં નકલી તંબાકુનો પર્દાફાશ થયો છે, શું જાણકારી સામે આવી રહી છે? જનક, નકલી ઘી, નકલી પનીર અને ત્યારબાદ હવે નકલી તમાકુ અને પાન મસાલાનો જે મોટો જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। ખાસ કરીને સુરત એસઓજી પોલીસને બાતમી મળી હતી કે નહેરુનગર ઝુંપડપટ્ટીમાં જે એક જે ઝૂંપડું છે તેમાં આ નકલી તમાકુ અને પાન મસાલાનો જે જથ્થો છે તે રાખવામાં આવ્યો છે। જે બાતમીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને ઝૂંપડામાં રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન પોલીસે 29.67 લાખનો જે મુદ્દા માલ છે તે કબજે કરવામાં આવ્યો છે। આ સાથોસાથ જે ઝૂંપડા માલિક છે તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો। હાલ તો જે પોલીસે એક સકમન જે સપ્લાયર છે તેની અટકાયત કરી છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે। ખાસ કરીને આ જે નકલી તમાકુ અને જે પાન મસાલા છે તે અલગ અલગ જે પાન સેન્ટરના જે ગલ્લાઓ છે ત્યાં વેચાણ કરવામાં આવતું હતું અને છેલ્લા 1 વર્ષથી આ જે ગોરખ ધંધો છે તે ચાલતો હોવાનું સામે આવ્યું છે। હાલ તો પોલીસે સમગ્ર બનાવને લઈને વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ બિલકુલ, આભાર ચેતન। તો આપ જોઈ રહ્યા છો નકલીના માર્કેટમાં નકલી તંબાકુ અને પાન મસાલાનો મોટો જથ્થો પકડાયો છે।